તેલનો દીવો પ્રગટાવવાના જ્યોતિષ ઉપાય। હિન્દુ ધર્મની કોઈપણ પૂજા કે ધાર્મિક કાર્ય દીવો પ્રગટાવ્યા વિના પૂર્ણ થતું નથી। ઘરમાં કે મંદિરમાં કોઈપણ ધાર્મિક કાર્ય કરતા પહેલા દેવી દેવતાઓની સામે દીવો પ્રગટાવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ઘરમાં દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીનો વાસ થાય છે। આ સિવાય ઘરમાં દીવો પ્રગટાવવાથી ઘરના વાસ્તુ દોષનો પણ અંત આવે છે। હિન્દુ ધર્મ ગ્રંથોમાં દીવો પ્રગટાવવાના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે। એ જાણીએ તે પહેલા આ વિડિયોને લાઇક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો। 1. તલના તેલનો દીવો। ખાસ કરીને દેવી લક્ષ્મીની સામે તલના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે। તલનું તેલ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે। એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની સામે તલના તેલનો દીવો પ્રગટાવવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ પણ મજબૂત બને છે। 2. સરસવના તેલનો દીવો। સરસવના તેલનો દીવો મુખ્યત્વે ભગવાન હનુમાન અને ભગવાન શનિની સામે પ્રગટાવવામાં આવે છે। સૂર્યાસ્ત પછી હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ। હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે। એવું પણ માનવામાં આવે છે કે તેમને પ્રસન્ન કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે। શનિદેવની સામે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે। જો કોઈ વ્યક્તિ શનિના પ્રભાવમાં હોય તો શનિદેવની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી તમામ દોષ દૂર થઈ જાય છે। 3. મહુઆ તેલનો દીવો। ભગવાન શિવને મહુઆ તેલ ખૂબ જ પ્રિય છે। 8 વાટવાળો મહુઆ તેલનો દીવો પ્રગટાવીને ભોલેનાથને પ્રસન્ન કરી શકાય છે। માન્યતાઓ કહે છે કે 8 વાટવાળો મહુઆ તેલનો દીવો પ્રગટાવવાથી જીવનમાંથી રોગો દૂર થાય છે। 4. જૈતુન તેલનો દીવો। જો કેતુ ગ્રહ આપણી કુંડળીમાં ખૂબ જ ખરાબ પરિણામ આપી રહ્યો હોય તો આપણે જૈતુન તેલનો દીવો પ્રગટાવવો જોઈએ। આમ કરવાથી ભગવાન ગણપતિ પ્રસન્ન થાય છે અને કેતુ ગ્રહ આપણને શુભ ફળ આપવા લાગે છે। 5. લીમડાના તેલનો દીવો। જો કોઈ વ્યક્તિનો મંગળ ગ્રહ ખૂબ જ અશુભ હોય અને તેને વારંવાર ઈજા થાય કે કોઈ અકસ્માત થાય તો તેણે ઘરમાં લીમડાના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ। 6. દીવો પ્રગટાવતા સમયે રાખો દિશાનું ધ્યાન। દીવો પ્રગટાવતા સમયે હંમેશા દિશાનું ધ્યાન રાખો। ભૂલથી પણ દીવો ખોટી દિશામાં પ્રગટાવવાથી નુકસાન થઈ શકે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે ખોટી દિશામાં દીવો રાખવાથી નુકસાન વેઠવાનો વારો આવે છે। જ્યારે પણ દીવો પ્રગટાવો તો તેને પશ્ચિમ દિશામાં જ રાખો। આવું કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવી શકે છે। 7. જો તમે બીમારીઓથી પરેશાન છો અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય ખૂબ જ બીમાર છે તો પીપળના ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવો। આ ઉપાય સતત 41 દિવસ સુધી કરવો જોઈએ। એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી રોગોમાં પણ રાહત મળે છે અને દર્દી જલ્દી સ્વસ્થ થઈ જાય છે। આ સિવાય આ ઉપાયનો ઉપયોગ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પણ કરી શકાય છે। 8. જો કોઈ વ્યક્તિનો ગુરુ ગ્રહ નબળો હોય તો તે વ્યક્તિએ તેલ સાથે હળદર મેળવી ગુરુવારે તેનું દાન કરવું જોઈએ। એવું માનવામાં આવે છે કે તેનું દાન કરવાથી ગુરુ ગ્રહ બળવાન બને છે અને શુભ ફળ આપવા લાગે છે। 9. માથા પર સરસવનું તેલ લગાવવાથી શનિ ગ્રહ ઉચ્ચ અવસ્થામાં પરિવર્તિત થાય છે। એક વાસણમાં સરસવનું તેલ લો અને ભગવાનના નામનો જાપ કરતી વખતે તેને તમારા માથા પરથી ઉતારો અને બહાર ફેંકી દો। આમ કરવાથી રોગો નાશ પામે છે। 10. જો તમે એક પછી એક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છો
અને તમને લાગે છે કે દુર્ભાગ્ય તમારો સાથ નથી છોડી રહ્યું તો શનિવારે ઘઉંના લોટમાં જૂનો ગોળ ભેળવીને સરસવના તેલમાં ખીર બનાવી લો. થાળીમાં દીવો, સરસવનું તેલ વગેરે નાખીને રાત્રે ચોકમાં લઈ જાઓ અને ત્યાં મૂકી દો અને દુર્ભાગ્યથી મુક્તિ મેળવવાની ઈચ્છા રાખીને પાછા આવો. પણ ધ્યાન રાખો કે પાછળ વળીને ન જોવું જોઈએ. 11. ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીના ચરણોમાં લગાવો અને ધૂપ, દીપ વગેરેથી તેમની પૂજા કરો અને પછી તેમને ફૂલની માળા અર્પણ કરો. આ ઉપાય મંગળવાર અને શનિવારે કરવા જોઈએ. તેનાથી તમારા જીવનની પરેશાનીઓ દૂર થવા લાગે છે. 12. કેટલાક લોકો હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવે છે પરંતુ ચમેલીના તેલનો દીવો ન પ્રગટાવવો જોઈએ. ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીને ચઢાવવામાં આવે છે. 13. જો તમે શારીરિક પીડાનો સામનો કરી રહ્યા છો તો શનિવારે 1.25 કિલો બટાકા અને 1.25 કિલો રીંગણા લો અને સરસવના તેલનો વઘાર કરીને શાક બનાવો. તેની સાથે સરસવના તેલમાં 1.25 કિલો લોટની પૂરી બનાવો. આ ભોજન દિવ્યાંગ અને જરૂરિયાતમંદોને ખવડાવો. આ ઉપાય સતત 5 શનિવાર સુધી કરવો જોઈએ. તેનાથી તમારી બધી શારીરિક બીમારીઓ દૂર થઈ જશે. 14. એક વાસણમાં સરસવનું તેલ લો, તેમાં તમારો પડછાયો જુઓ અને તેને શનિવારે સાંજે શનિદેવના મંદિરમાં રાખો. આ સિવાય તમે શનિદેવને અલગથી તેલ પણ ચડાવી શકો છો. આ ઉપાયથી શનિદેવની કૃપા તમારા પર બની રહેશે. 15. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે નહાવાના પાણીમાં સરસવના તેલના 2 ટીપાં નાખવાથી આર્થિક લાભનો માર્ગ ખુલે છે. વ્યક્તિ સફળતાની સીડી ચઢવા લાગે છે અને તેના કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરે છે. 16. ઘીનો દીવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મકતા અને વાસ્તુ દોષ દૂર થાય છે. ઘરમાં સુખ શાંતિ રહે છે. તેનાથી વાતાવરણમાં પવિત્રતા પણ આવે છે. તુલસીના છોડની પાસે હંમેશા ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.